નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાઈકોર્ટના રજિસ્ટર ઈમેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો કે ઈમેલ મળ્યા બાદ જ ત્યારે મિત્રો હડકંપ મચ્યો હતો। વધુ વાત કરવામાં આવે તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM સ્કોડ હાઈકોર્ટ પહોંચી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમેલ મળતા જ હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓએ ચેતવણી આપી હતી। ત્યારે બોમ્બ ડિપોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને હાઈકોર્ટ ત્યારે બિલ્ડિંગ અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સાવચેતીના ભાગરૂપે પરિષદમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરવામાં આવે તો મુલાકાતીઓને અવસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા। અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ ત્યારે કામગીરી નિરંતરક્ષણ કરવા માટે ત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।